ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ટ્રેડિંગ, આ વસ્તુનો પ્રશ્ન છે ને, જે માણસ સ્ટોક માર્કેટની અંદર કામ કરતો હોય અથવા તો નવો હોય અથવા તો જૂનો, એક જ માણસ જવાબ દઈ શકે કે ભાઈ જેને પૈસા કમાવા હોય ને એને ઇન્વેસ્ટમેન્ટ કરાય, અને જે માણસે પૈસા કમાવાની ખાલી એક પ્રકારે ખોટે ખોટું સપનું જોવું હોય ને એ માણસે ટ્રેડિંગમાં જવાય. કેમ કે મોસ્ટ ઓફલી લોકો અત્યારે તમે જુઓ ને તો ટ્રેડિંગ બાજુ વળવા માટે ઘણા ખરા લોકો એને પ્રોત્સાહન આપે કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણા બધા વર્ષો બાદ તમને રિટર્ન જોવા મળશે. હવે વર્ષો બાદ તમે હોવ ન હોવ, તમે શાયદ લાંબો સમય ન પણ ટકી શકો. એટલા માટે મોસ્ટ ઓફલી લોકોને એક જ વસ્તુની સલાહ આપે. ઘણા બધા લોકો ખાલી પોતાના પૈસા બનાવવા ખાતર એ માણસને ખોટા રસ્તે લઈ જાય કે ભાઈ તમે ટ્રેડિંગ કરો, ઇન્ટ્રાડે કરો, કોલપુટ કરો, ફ્યુચર ઓપ્શન કરો. પરંતુ આ બધી વસ્તુમાં છે ને તમારે ઘણો ખરો અનુભવ દેવો પડે. અને જે આ ઇન્ટ્રાડે છે ને, મતલબ કે ટ્રેડિંગ, આ ટ્રેડિંગ એક એવી વસ્તુ છે ને કે ભાઈ તમારી પાસે મોટું અમાઉન્ટ છે, એમાંથી તમે બિલકુલ નાનું અમાઉન્ટ કમાવા માંગો છો ને, તો તમારા માટે ટ્રેડિંગ હજી કામ કરશે ઘણું ખરું. તમારી પાસે લાખ રૂપિયા છે અને એમાંથી માત્ર 1000 રૂપિયાનું રિટર્ન મેળવવું છે ને, તો તમારા પૈસા શાયદ હજી સારી રીતે ટ્રેડિંગમાં તમે પૈસા કમાઈ શકશો. લાખ રૂપિયામાંથી 1 થી 2% રૂપિયા કમાવો ને તો તમારા માટે ટ્રેડિંગ કામની વસ્તુ છે. પરંતુ જે માણસ પાસે માત્ર 1000-2000 રૂપિયા છે અથવા તો નાની રકમ છે, અને એ માણસ એવું વિચારે ને કે ભાઈ મારે બહુ પૈસા કમાવા છે અને માત્ર ટ્રેડિંગમાંથી કમાવા છે, તો એ માણસ 101% પૈસા ડૂબાડશે. કેમ કે એ માણસ માટે ટ્રેડિંગ નથી. ટ્રેડિંગ માત્ર ને માત્ર પ્રોફેશનલ લોકો માટે, અને જે લોકો પાસે મોટું ફંડ છે ને, મતલબ કે જે લોકો પાસે સૌથી વધારે પૈસા છે ઘણા ખરા અન્યની સરખામણીમાં, એ લોકો માટે ટ્રેડિંગ છે. બાકી જે લોકો એવું વિચારે કે ભાઈ હું ડેઈલી 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા કમાઈ લઉં, તો આ વસ્તુ અશક્ય છે. જો આવી રીતે ટ્રેડિંગમાંથી પૈસા બનતા હોત ને તો આ દુનિયામાં ઘણા બધા લોકો કરતા હોત. બાકી તમને ટ્રેડિંગમાં તમારે ખાલી તમારી આસપાસનો ખાલી ડેટા તમે જાણશો ને, તો 90%થી વધારે ચાન્સ છે કે ભાઈ કોઈએ પૈસા કમાણા નહીં હોય. કેમ કે ટ્રેડિંગની અંદર માત્ર 10%થી અંદરના લોકો પૈસા કમાય, અને જેટલા પણ લોકો જાય ને એમાંથી 90% લોકો રૂપિયા ડૂબાડે, અને જે રૂપિયા ડૂબાડ્યા હોય ને 90% લોકો, એ માત્ર 10% લોકોની અંદરના હોય ને એ લોકોને પૈસા મળે એ બધા. એટલા માટે એનો રેશિયો છે ને માત્ર 6 થી 5%નો રેશિયો છે. ટ્રેડિંગની અંદર જે માણસ રૂપિયા કમાય ને એનો રેશિયો માત્ર 5%નો છે. અને ઇન્વેસ્ટમેન્ટની અંદર જે માણસ રૂપિયા કમાય ને એનો રેશિયો 70%થી વધારે એનો છે. બસ તમારે ખાલી લગાતાર એજ્યુકેશન લેવાનું, અને તમારે ખાલી અપડેટ રહેવું પડે કે ભાઈ કઈ કંપનીમાં કયા સેક્ટરમાં ક્યારે કેટલું રોકાણ કરવું ને, એ વસ્તુ તમારે ખાલી અપડેટ રાખવી પડે તમારે. બાકી ટ્રેડિંગની જેમ તમારે ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા કોઈ દી ડૂબશે નહીં. તમારે ખાલી શાંતિથી ધીરજ રાખીને ખાલી એક જગ્યાએ પૈસા મૂકેલા રાખ્યા ને તો પણ તમારે 80% ચાન્સ છે કે ભાઈ તમે ટ્રેડિંગથી વધારે રૂપિયા કમાઈને બહાર નીકળશો. અગર તમે ઉતાવળમાં એવું વિચારતા હોય કે ભાઈ હું દરરોજ પૈસા કમાવું, દરરોજ મારા ખર્ચાઓ, ઘરના ખર્ચાઓ, અથવા તો જે કાંઈ મિત્ર યારને પાર્ટી દેવાના પૈસા હોય, તો એ પૈસા હું દરરોજ આ જગ્યાએથી ટ્રેડિંગમાંથી કમાવું, તો આ વસ્તુ અશક્ય છે. ટ્રેડિંગમાંથી પૈસા આ રીતે કોઈ દિવસ નહીં મળે. સ્ટોક માર્કેટની આ વસ્તુની આદત નથી કે ભાઈ તમને ડેઈલી અથવા તો દર મહિને સેલેરીના રૂપમાં તમને પૈસા આપે. સ્ટોક માર્કેટ કોઈ દિવસ કોઈ પણ માણસને સેલેરી નથી આપતું. સ્ટોક માર્કેટ જ્યારે પણ તમને પૈસા આપશે ને ત્યારે બલ્કમાં આપશે કે ભાઈ આખા વર્ષની કમાણી તમને માત્ર ને માત્ર 15 થી 20 દિવસમાં, એક મહિનો પણ નહીં, માત્ર ને માત્ર 15 થી 20 દિવસ. અને 15 થી 20 દિવસ પણ સૌથી વધારે સમય કહેવાય. કેમ કે ઘણીવાર માત્ર અઠવાડિયાની અંદર સ્ટોક માર્કેટ તમને આખા 2-3 વર્ષની કમાણી એકારે આપે, અને પછી પાછું 2 વર્ષ સુધી તમને 1 રૂપિયો નહીં આપે, ઉપર જતા ફૂટી કોડી પણ તમને નહીં આપે. આ રીતે સ્ટોક માર્કેટ કામ કરે. અને સ્ટોક માર્કેટની અંદર જો તમે હકીકતમાં એન્ટર થવા માંગતા હોય, જેન્યુઅનલી રીતે તમે લાંબો સમય ટકવા અને પૈસા કમાવા માંગતા હોય ને, તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એ પણ સારા કંપનીમાં અને સારો ધંધો કરતી હોય ને, હકીકતમાં જે તમને લાગતી હોય કે ભાઈ આ કંપની સારી છે, આ ગ્રુપ સારું છે, આનો કોઈ દી ફ્રોડ જટ દઈને બારો આવ્યો નથી, અને ભવિષ્યમાં ચાન્સ ઓછા છે ફ્રોડ થાય એવી, તો એવી કંપનીમાં તમે રોકાણ કરો ને તો ત્યાં તમારા પૈસા સેફ સિક્યોર પણ રહેશે અને પૈસા બનશે પણ. તમારે સ્ટોક માર્કેટ તમને જડ દઈને ડૂબાડશે નહીં. બાકી તમે જેટલા તમે હાથ પગ હલાવશો કે ભાઈ હું આ કરી લઉં, હું ઓલું કરી લઉં, હું આમ કરી નાખું, હું ઓમ કરી નાખું, તો તમારા પૈસા 101% ડૂબશે. મોસ્ટ ઓફલી લોકોના ડૂબે છે, અને હજી તમારે જોવું હોય તો આવનારા સમયમાં ઘણા બધા લોકો પૈસા ડૂબાડશે. સ્ટોક માર્કેટની અંદર જે માણસ એક સિસ્ટમમાં કામ કરે ને એ માણસના પૈસા આરામથી બને. બાકી જે માણસ કોલપુટ, ફ્યુચર ઓપ્શન, ઇન્ટ્રાડે વગેરે વગેરે જે કાંઈ બધી વસ્તુ કરે ને એને ધીમે ધીમે બધી જગ્યાએ પૈસા ખોવાના રહે. કેમ કે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો, ખાલી ને ખાલી એક રસ્તો અપનાવો, બધાય જગ્યાએ થોડુંક થોડુંક કામ કરવું એ નહીં.
એક જ જગ્યાએ ફૂલ ફોકસ અગર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્ટ્રાડે કરતા હોય તો ઇન્ટ્રાડે, કોલ પુટ કરતા હોય તો કોલ પુટ, ફ્યુચર ઓપ્શન હોય તો ફ્યુચર ઓપ્શન, સ્વિંગ ટ્રેડિંગ હોય ને તો સ્વિંગ ટ્રેડિંગ. પરંતુ ખાલી એક જ વિચારધારા, તમે એક જ મગજની અંદર બધું કામ કરશો ને તો 101% તમારા સ્ટોક માર્કેટમાં પૈસા ડૂબશે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, લોકોને શેર પણ કરજો, કેમ કે સ્ટોક માર્કેટની આ રિયાલિટી છે. મોસ્ટ ઓફલી લોકોને ખબર ન હોય. નવા આવે ને ત્યારે મોસ્ટ ઓફલી લોકોને એમ થાય કે ભાઈ હું આ કરી લઉં, હું ઓલું કરી લઉં, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. સ્ટોક માર્કેટની અંદર કોઈ દિવસ આ રીતે રાતોરાત કોઈ પણ માણસ પૈસા નથી કમાણું, નથી કોઈ માણસ અમીર છું. તમને સપના દેખાડે, જે કાંઈ દેખાતું હોય એ વાત 2 નંબરની છે સોશિયલ મીડિયામાં. બાકી સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા માટે મિનિમમ તમારે 5 થી 10 વર્ષ દેવા પડે મિનિમમ. બાકી હકીકતમાં તો તમારે 20-30 વર્ષ 50 વર્ષ પણ આરામથી વહી જાય. 5-10 વર્ષમાં તમને ખાલી સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે ને એ વસ્તુ તમને સમજાશે. ઓકે, તો આ વસ્તુ મહત્વની છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય ને તો વિડીયો લોકોને શેર પણ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.